મહીસાગર જિલ્લામાં પ્રોહિબિશનના વિવિધ કેસોમાં ઝડપાયેલા વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો છે. જિલ્લાના કુલ 7 પોલીસ મથકમાં જપ્ત કરાયેલા વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. જિલ્લાના લુણાવાડા તાલુકા, કોઠંબા, બાકોર, બાલાસિનોર ટાઉન, બાલાસિનોર તાલુકા અને વીરપુર પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલા દારૂનો નાશ કરવામાં આવ્યો છે. કાર્યવાહી દરમિયાન કુલ 63,609 બોટલ વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. ત્યારે નાશ કરાયેલા વિદેશી દારૂની અંદાજિત કિંમત 2,15 લાખ હોવાનું સામે આવ્યું છે. આ કાર્યવાહી દરમિયાન બાલાસિનોર અને લુણાવાડાના પ્રાંત કલેક્ટર, ડીવાયએસપી તેમજ વિવિધ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરો સહિતના અધિકારીઓની હાજરીમાં કરવામાં આવી હતી. સંદીપ દિવાસરી સાથે CN24 ન્યૂઝ, મહીસાગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.